મહી નદીના શાંત તટે પ્રાચીન શિવ મંદિરના સાનિધ્યમાં આકાર પામ્યું છે ગુજરાતનું 24મું સાંસ્કૃતિક વન ગળતેશ્વર વન। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં માનનીય વન મંત્રી શ્રી મોરુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી માનનીય શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં કુલ 5 હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામેલ આ વનમાં જોવા મળશે આકર્ષણોનો ખજાનો। અહીં શિવલિંગ વન, બિલીપત્ર વન, બટરફ્લાય ગાર્ડન, નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન, પંચવટી વન, ચરક વન અને નંદી વન તો છે જ, સાથે સાથે ચરોતર સંકુલ, મેઝ ગાર્ડન, બાળ ક્રીડાંગણ, બાંબુ ગજીબો ઉપરાંત 1.5 લાખ જેટલા અલભ્ય ઔષધીય રોપા અને વૃક્ષ આ વનની શોભા વધારે છે। ગળતેશ્વર વન એટલે ભક્તિ, પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાનો ત્રિવેણી સંગમ। 76માં વન મહોત્સવના ભાગરૂપે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓને મળેલ એક અમૂલ્ય ભેટ।